આલવી છે કોક ગરાક બરાક મળે તો સારું. ગરાક મળી જાય તો આ ના આવી પેલો બે વ્યક્તિ મારો સારું ગરાક મળી જાય તો ઘેર આવી જાય ને. ઓહો વેપારી ઉભારો યાર, થોડું કોમ કરી યાર તમારું. મારું કોમ કરી દો યાર. આ જમી આ બે ફાલો વેચવાનો છે આપડો. શું આ રે ને આ પેલું ફાલું હો માવો આ ખેતી લાયક જમીન છે. આ હાઈવે પર ભગવાન વેચવાનું વધુ નહીં વેચીએ તમારા પાંચ પણ આપડે પર કોન્ટેક્ટ ભગવાન કે હોવા તો પોટવાની યાર ગોઠવે એમને હળો. હું આવું હમણાં લઈને જ આવું છો. ચલો ફોન કરું કેટલો છે. હલો હા કેટલા હતા કાટે ગયો હા હું આવડો સારું હું આવડો. વેપારી આવો ખોરી થાક્યું યાર કીધું ના ફાટક બેઠા યાર ફાટક બેઠા ફોન કર્યો તાર ખબર પડી અમે વાળ ગયા હતા કીધું ખરા આવો ફોન કર્યો તો બહુ તો કોઠા બધું ચાલે છે ભાઈ નું કોન્ટ્રાક્ટ એવું એમ બોલો મોડી વાત કરી હતી જમીન ની લેવી છે એમ શોધમાં છીએ તો ધ્યાનમાં હોય તો વાત કરો. ધ્યાનમાં તો સર પણ હું કહું હા આ ટ્રેન માટે બનાવ્યું હરી ના પ્લેન માટે તમે ભલા ટ્રેન ના જતા હોય ખટારા જતા એવું હોય. આ પુલ તો જો આટલું જેનો ના ચાલે એ આ બાજુ એટલે આ ભલા મોનસ કોમ ચાલુ હોય રવા માટે ટેન્ટ યાર. અરે યાર તને મોરી કીધું આટલું તો તમે વેપારી છો ઉપાડી હો એ જ ખબર નહીં પડતી. હું કહેતો તો બોલો જમીન છે આપડે અંતે શું કરજો લેવાની ભાવતાલમાં વ્યવસ્થિત હોય તો વાત કરજો ને કહું ભાતી હેડો. જમીન હારી જોવો અમારે તો પૈસા નો ચિંતા ના કરતા. જમીન તો હારી યાર વ્યવસ્થિત જોવો હારી જમીન તો બરાબર કમ્પ્લીટ વ્યવસ્થિત છે જમીન વ્યવસ્થિત કોઈ આપડે ફાટા એવી નહીં હારી છે એટલે તમારી હારી ની એવું નહીં તમારી હારી ની જમીન તમે મારા હારી ની નહીં. આપડે એક માણસ છે આપડે પાર્ટી એ મળ્યો તો હવારે મને તે મને કે આપડે જમીન વેચાણ છે 2 વીઘા છે તે મને કે કશું હતું નહીં હેડો કમ્પ્લીટ લોકેશન વાળી છે કમ્પ્લીટ અમારે પૈસા અમારી જમીન સારી જોવાય જોઈ લો તમે પછી ખબર આપણને ભાઈ અરે નહીં ખર્ચવાના નેચા પડે નહીં અમારે પેલા કરવા અમારે તો બંડલ જ સીધો નાખવાનો મમે પૈસા અમારો વધારે લાખ રૂપિયા વધારે જો કોઈ ચિંતા નહીં બરાબર લોકેશન વાળી જમીન કામ કરો તાર લેવડો તારે જોઈ લઈએ તારો બાઈક વાળો તમે લેવા જ દેલા છીએ બાઈક વાળો કરતા હતા ચર્ચા આપણી ગાડી નહીં લઈ જવી ગાડી બાઈક પર જોઈ જઈએ બાઈક લેતા હતા હા બાઈક હા જમીન જુઓ તો ના જુઓ હો કમ્પ્લીટ યાર હું વાત કરો જમીન બાઈક આવડે છે ને વેપારી ભૂઈ ના પાડો પછી તો આયા નહીં તો તરકા તપી ગઈ યાર ક્યાં આવશી ફોન બોન કોન્ટેક્ટ નથી નંબર લઈ લીધો હતો એ સારું આવો યાર બધો વાર જોઈ થાકે તમારી અવળું કામ થાય તો આપડે અહીંયા કાયદેસર છે બધું જુઓ એટલે હાથે કાયદેસર જુઓ તમે જોઈએ જમીનમાં જેવી નાખ્યો જમીનમાં જુઓ એક આ ખાલું અને એક બાજુ ખાલું હાલવાનું છે એટલે ખાલી જમીન હા ભરેલી જમીન વાયેલું છે એટલે આપડે આ ખેતર હાલવાનું ખેતર એમ કે ખાલું બરોબર અને જમીનમાં કોઈ લોચા બોચા તો નહીં ને લોચા પેલ બાજુ આરામ છે હવે આ જમીનમાં અને આ જમીનમાં હું ફેર રહ્યો ભાવમાં ફેર શક્યો ભાવમાં તો જુઓ હા કોની કિંમત મેલી કોની 5 મેલી હે 5 લાખ રૂપિયા અને પેલ બાજુ આની 10 આ ખાલું એવડું હોય આ ખાલું એવું હોય 10 અને 5 હા એટલે ભાઈ એવું કોઈ કરવું આમ મેં થોડું એ પડંગું છે ડબલું હા ડબલું એટલે એનું ખાતર ભેગું છે કેવું એમ છે ખબર છે આ ખાતર ની જરૂર નહીં પડવામાં
એવું છે ખાતર નાખવાની જવું નહીં બધા ડબલું લઈ ઓર્ગેનિક બધું લોચાવાળો કે છે બોલો પેલા ના બોલો પેલાનું બોલો પેલામાં કોઈ ડબલું બબલું ના તો ભાઈ એવું નહીં ને કોઈ આવતું નહીં? અમે ફૂલ અમારા પૈસા- જતું રહ્યું રાઉન્ડ માં તો અલગ વાત છે અમારા પૈસાની ચિંતા ના કરતા બરાબર અમારે વ્યવસ્થિત બતાવો પેલામાં એક ડબલું જ નહીં હા ના નહીં મને હા એક ડબલું નહીં ના તો કદાચ આમાં ડબલો બધું એકું અલ્યા મહેમાન હું લઈને આયા હવે ડબલો વાળી જમીનમાં પેલ બાજુ કમ્પ્લીટ જેવી તો ખેતી ના થાય તમે તો એ તો કેટલા કમ્પ્લીટ છે એટલે ખાતરનું કામ કરે બોલો હડમ આ જમીન નું તો આપડે જોવાય એવું કંઈ બાકી. આપડે ના પામવા પડે જ આ બધું પૈસાનો સવાલ નહીં વાત ભાઈ આપડે આખી જમીન કમ્પ્લીટ જો ક્લિયર આ ખેતર માટે તો ગમનો સંદા તોડી નાખ્યો વાત આજી પણ અમારા કામમાં ના હોય એ ભાઈ એ આબા જાવ એ વાત જ નહીં કરો યાર. અંકલ આબા જાવ ઓય આબા અમારા જાવ જમીનની વાત- એ સંડાસ તોરા એમાં હોય બધું ડબલી ફ્લાય આ બધા ખેતર માટે અમારે નહીં થશે અમારે ચોખ્ખી જમીન જુઓ આબા જાવ ભાઈ ભાઈ તો એ કાયમ ના જો અમારે કોમ કરવાનું ચોખ્ખી જમીન જુઓ કેશિયર આપણા જમીન ગમી હા આપડે આ ફાઈન બરોબર બરાબર હવે આ જમીન ગમી આ જમીન લેવી આબા જાવ હાડો તમે ઓન જો ચર્ચા કરો હું સમજાય દો હા ખબર મારી વાત આપણા જમીન લેવાની છે તમારા દલાલીમાં આપણે દબાઈને આપીશું પણ આ જમીન આપણને 7 લાખ નો કરી આલો 7 લાખ નો કરી આલો 50,000 તમારા હા ચલો જો ભાઈ મારા જે ચર્ચા કરવાની છે હું એના ગાત કરી લીધી મને જેટલા પોહાય છેલ્લી કિંમત મુકાઈ દીધી છે વ્યાજ બી કરજો દિનભાઈ તમે ઘરના તો આયા ઘરના બધા ઘરના જ. ઘરના જ પોણો થતી યાર અરે તો આ ઘરના છે ને આ ઘરના હા, વ્યાજ બી કરજો બરાબર અમારા રોકડા પૈસા આપવાના છે. ફરમાવો હેડો મારો હું કહું તમે આ બાજુ મારા જો 10 બગાડવાની 10 બગાડવાની 10 લાખ માં 7 લાખ નહીં એ તો 100 લાખ એટલે હું 7 લાખ કહું છું એને પીડી જમીન છે એમાં તો તમારે એ રહ્યા 100 મૂકી આપણે હાથમાં કહેવાની તમને ખબર નહીં તમને હેડો પણ મારે નામ અરે ભાઈ તૈયાર થઈ જાઓ હેડો એ મમ્મી નહીં ખાય હું કહું છું બોલો 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 10 બજે ગુસ્સો કરી એમ અલ્યા ભાઈ આ મધુ ચાલે ભાઈ તમારે હાલવાની છે અમારે લેવાની છે બરાબર એટલે થોડું ઘણું થાય તો કોઈ માગી કિંમત મળે નહીં કેશ રૂપિયા આલવાના કેશ મારે કેસ જ લેવાના છે તમે વાત સમજો મારી અમારે બીજો પટમ ફસાવાના નહીં બરાબર આ બીજા ફસાઈ જશે દલાલ આવશે લેવા વાળા આવશે ફસાઈ જશે તમને કેવું અમારે પણ રોકડો વ્યવહાર છે હાથમાં જોડો પેલા 10 કેવું પણ હાથ આલીને જશે અને 10 3 ના વાપર બરાબર એટલે અમારે ચોખ્ખો વ્યવહાર છે. કેસ પેમેન્ટ તો કેસ તારા કંકુ ના હતા કંકુ ના પણ એક ડબલું તો નહીં નીકળે ને હા એ મને નહીં એ તો હર જવાબદારી હો ભાઈ તમે ઊંઘી જોઈ લે કે તમને તો શરદી થઈ જાય તમે ના ઊંઘો પણ અમે તો વગર શરદી વાળા ઊંઘીએ તો શરદી થઈ જાય મને થઈ જાય તો અમે તો શરદી થઈ જાય પછી ઊંઘીએ તો હા મારે ચોખ્ખી જમીન જોવો છે. ફૂલ મોવડી તો એટલે તો કઉ છું એટલે જ ગેરંટી આલી કે હું એકદમ પી લ્યો guarantee આલતો હે કે? એક સત નહીં ભાઈ ના ના કોઈ નહીં હા ચાલો વાંધો નહીં હેડો. અમે એક કામ કરો હેડો, અમે ભાઈ એ કેશિયર તું પૈસા લે પૈસા તો હાલત પડશે ને વાત થઈ શકે કેશ કેટલા? 8 લાખ ઉડાડવાના આવે પૂરેપૂરા આપડે 12 લાખ લાયા હતા ને હા એમાં 8 લાખ હાલ દે હજી પણ ફાઇનલ કરી દો કાગળે વગર Done, done. રેડી છે ને કે ડન ડન કમ્પ્લીટ હા એમ ડન ડન આ ડન ડન હા હેરો લ્યો જમીન આલી દો રૂપિયા તો આપડા જોડે જ છે કશું વાંધો નહીં હા હા અલે આ ભાઈ શાંતિ કરીએ ભાઈ અમારે આટલું જ બોલે ગોમ વસ્યુ ને લૂંટાર આવી ગયા હમ અહીંયા પાર્ટી તો પૈસા હાલવા દે હાલવા તો દો પછી તમારું આ નિયત બધું કરીએ ભારત કહેવાનું હોય હજી તો બાજી માટે અંદર પેલ વધ નાખી દે ધોન લાગી ના ના ઓ ભાઈ આ બધું ખોનગી હોય ખબર પડી ગઈ મારી ખોનગી વાત ખોનગી રાખવી પડે. બરોબર છે ઉભા ગણવા પડશે હા ગણો લાવો એટલે કેસે પકડજે લાવ. હું ગણી લઉં ખોટું તો કેજો આર્યા છે હો બરાબર એ રાય કમ્પ્લીટ લગભગ ખોટું તો કેજો હો, ભરતભાઈ બીજા છે આર્યા 2 લાખ અલે પાટીલ નો થાય તું જબરી વખી રાખી એ શું તો કોઈ નહીં લે વાપરજે છોકરા હાલતી ઘેર જા સેલો ટેપ લગાવી દે એ બીજી હલ્દી છે તું કર. પાર્ટી રવા દે ને યાર આપડે ભાઈ હા લે પકડ. આ 8 લાખ લે બીજા ભાઈ અરે અરે 2 લાખ છે. આ 2 લાખ પૂરા ને પૂરા પૂરા લે 7 લાખ અને લાવજો તો હવે જમીન હોય રે વાજી શકે લઈ જવાની એ આ 50,000 પકડ એ છોડો તારે. બોલો ભાઈ જમીન વાળી જમીન લેવાય લીધી 50 તમે લઈ ગયા મફત ના વચ્ચે મજૂરી છેલ્લે કર્યા તા તો પૈસા આવે વચ્ચે લઈ ગયા હું બતાવી ના બતાવી વાત સાચી તમારી તારી બાઈક લઈને આયા જ છે 50,000 કમાઈ ગયા લે. 50,000 બાઈક લઈને હાલો આયા જ જાન છે. તમે રજા લઈએ હા રજા લ્યો
પણ પેલામાં એ કઈ નેકળતો નહીં ને નહીં ને કરે એનું ટેન્શન નહીં લ્યો તમે એ બધું તમે સગવડ કરી દેજો બરાબર આમાં? અમે પૈસા લઈને છૂટા થઈ કમ્પ્લીટ કરી દેજો આ બરાબર? બધી ધૂરી એ બાદ ઉગા નહીં દીધી યાર એવું હોય હા આ બધી ધૂરી એ આમાં તો બહુ વધારે છે બહુ ઘણું યાર હા પેલું બંધ કરી દેજો કોમ છે એટલે ભાઈ, પેલું બંધ કરી દેજો બરાબર? ફોન આવે છે મોટી પાર્ટીના તો યાર એટલે વાવેતર કરો ચાલે મારે તો કંપની બનાવેલી આમ ના ચાલે મારે તો મજૂર 2 દાડા કામ ના કર્યું કંપની બનાવું તો અમારે ત્યાં મોણસ આવે એટલે અમારી જેવી શરદી થઈ જાય પર મોણસ મજૂરો અરે ગેટમાં પહેતા બધો લાંબો થઈ જાય મારે તો એ વાત સાચી. અમારે તો પૈસા લેવાના કોલા કેજો આ બાદ ના આવો એ તો વાંધો નહીં આ બાજુ એવું ના ચાલે કરે તો આબા દો કે આ બાજુ. ના અમે તો હોય કે મારે ખવ કેમ બે એ નહીં અમે કંપની બનાવીએ અને મજૂરો આબુ હોય તો એ હાલવા. તમે યાર આમ તો હોય કરે આખું ગોવામાં આવે છે ને તમારે કરે હારો આમ છે પણ આખું ગોવામાં આવવાનું આમ તમારે- ગણપતિમાં અમારે મજૂર આવશે કે યાર. કોઈ ના હોય કે આ જમીન હું કમ્પ્લીટ શુદ્ધ થઈ જાય એટલે પાછું ને બરો, લેબોરેટરી બેબોરેટરી કરાવી જ નહીં પડે ને જમીન ના ના કોઈ લેવું ઓ તો રોકડા પૈસા લે બરાબર? કોન્ટ્રાક્ટ સરપંચ લીધેલો ભાઈ ભાઈ કોઈ ડકો આબુ ના જો બરાબર ને? કોઈ ડખો નહીં આવે. બરાબર તમારે પૈસા દીધા. ઓ બ્રો અને અમે કોઈ આબુ ના જુઓ હા, એ ધ્યાન રાખજો ખાસ કરી બરાબર? જય માતાજી. આ પૈસા કરી લેજો બરાબર? અમે જીવો. ઓકે? ચલો બરાબર ભાઈ આમ આપડે બધું કરીએ કંપની નું આયોજન બરાબર ને? આમ આપડે જમીન આવી ગઈ છે જોતી